હેલો દોસ્તો, નમસ્કાર. આ છે નિફ્ટી 50 નો ચાર્ટ. નિફ્ટી 50 ના ચાર્ટમાં આપણે આજે બોલિંજર બેન્ડ કઈ રીતે ચાર્ટ પર લગાવવો એ વિશે તમને માહિતી આપવાના છીએ. તો તૈયાર થઈ જાઓ દોસ્તો. અહીંયા ઉપર આ એરો જાય એમાં જવાનું છે. પહેલા તો ઓકે કરવાનું, અને અહીંયા સર્ચ નું બટન આવશે. આપણે જે કોઈ પણ વસ્તુ સર્ચ કરીએ તો અહીંયા સર્ચ કરી શકાય છે ઇન્ડિકેટર માટે. અને ડાયરેક્ટ દેખાતું હોય તો અહીંયા નીચે જ બી છે, એટલે બોલિંજર બેન્ડ અહીંયા નજીકમાં જ તમને મળી જશે. તો બોલિંજર બેન્ડ આ જે હાથની નિશાની છે ત્યાં ઓકે આપવાનું છે. ત્યારબાદ અહીંયા ચાર્ટ ઉપર તમને બોલિંજર બેન્ડ દેખાઈ જશે. તો બોલિંજર બેન્ડ આ રીતનો ચાર્ટ ઉપર દેખાય છે. અને બોલિંજર બેન્ડમાં હવે આ વચ્ચેનો જે કલર દેખાય છે બેન્ડની વચ્ચે, એને તમારે જો કાઢવું હોય તો પાછું આપણે હતા ને એમાં પાછું ક્લિક કરશું, અને બોલિંજર બેન્ડ અહીંયા જો સેવ થઈ ગયો છે. હવે એની ઉપર ક્લિક કરવાનું છે. એક ક્લિક કર્યા બાદ આ ચેનલ છે એમાં આ ટીક છે એને અનટીક કરવાનું છે. અનટીક કર્યા પછી જોશો તો આ રીતનો એકદમ વ્હાઇટ કલરનો બોલિંજર બેન્ડ થઈ જશે. વચ્ચે કલર નહીં દેખાય. ઉપર લાઈન, નીચે લાઈન અને આ મીડિયમ લાઈન, 3 લાઈનો દેખાય છે. મીડિયમ જો તમારે હટાવી તો પાછું એમાં ને એમાં પાછું જવાનું. અહીંયા સેવ થઈ ગયો બોલિંજર બેન્ડ, એમાં ઓકે મારવાનું છે. ત્યારબાદ આ ટોપ બેન્ડ, મીડિયમ બેન્ડ અને અહીંયા નીચેનો બેન્ડ છે બોટમ બેન્ડ. એટલે આમાંથી આપણે કયો બેન્ડની જરૂર છે એ બેન્ડ રાખવો હોય તો આપણે એ રીતે પણ કરી શકાય. અહીંયા મીડિયમ બેન્ડ વચ્ચેનો છે ને, એને હટાવતા મીડિયમમાં ઓકે કરીને અહીંયા વ્હાઇટ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે આમ દૂરથી તમને દેખાશે નહીં. વ્હાઇટ કલરની લાઈન આમાં દેખાશે નહીં, નીચે વ્હાઇટ છે ને એના હિસાબે. એટલે આ બે ઉપર બેન્ડ અને નીચે બેન્ડ, એમ બોલિંજર બેન્ડ તમારા માટે જોવા માટે ઓકે રેડી થઈ ગયો છે. બરાબર. તો સિમ્પલ રીતે આ રીતે બોલિંજર બેન્ડ ચાર્ટમાં તમે કોઈ પણ ચાર્ટ હોય, સ્ટોક હોય કે નિફ્ટી 50 નો સ્ટોક હોય, બેંક નિફ્ટી હોય, ગમે એમાં તમારે યુઝ કરવો હોય, લગાવવો હોય જોવા માટે, તો આ રીતે લગાવી શકાય છે. ઓકે, થેન્ક યુ. વિડીયો જોવા બદલ આભાર.